તો આઈ એમ રેડી અને તમારા માટે પણ લઈને આવ્યો છું 80 વારનો 4 BHK બંગલો. કેટલા? 80 વાર. અને એટલે કે જગ્યા તો ઘટવાની જ નથી. અને પ્રાઇસ પણ સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું. તો પ્રાઇસ છે માત્ર 58 લાખ રૂપિયા. હા, સાચું જ સાંભળ્યું તમે, માત્ર 58 લાખ રૂપિયામાં 4 BHK 80 વાર જગ્યા. મજા પડી જશે આ વિડીયો જોવાની. ચાલો વિડીયો શરૂ કરીએ અને આખા સેમ્પલ બંગલોની જોરદાર ટૂર કરીએ. ચાલો, તો 27 બંગલોની સોસાયટી છે આપણી આ, જેમાં 27 બંગલોઝ અવેલેબલ છે. બધા સેમ 4 BHK રહેવાના છે. આર્યો ને મેન એની પાછળ તમારું 2 વ્હીલ પાર્ક થઈ શકે ને ઈ સાઇઝનું જોરદાર પાર્કિંગ છે. 3 માળનું આપણું આ બાંધકામ તમને જોવા મળી જશે, જેમાં આપણે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ કરીએ તમને સમજાવવાનું. તો મેન ડોર થી એન્ટર કરીને થોડાક ફટાફટ આગળ વધીને જો લિવિંગ એરિયા ફૂલ સ્પેસિયસ. આ બાજુ 2 કે 3 સીટર 3 જણા સમાય જાય એ રીતનો સોફો છે ને આ બાજુ તો બહુ સારી એવી સાઇઝનો સોફો રાખવામાં આવેલો છે. 4-5 મારા જેવા નાના બેસી જ જશે એ રીતે. સામેની બાજુ ટીવી યુનિટ માટેની જગ્યા, નીચે આ રીતનું કંઈક ડેકોરેશન કરવામાં આવેલું છે. બંને બાજુ સારી એવી ટીપોય અને ડેકોરેશન રાખવામાં આવેલું છે. ડાઇનિંગ ટેબલ તમારે ફોલ્ડિંગ કરવો. જગ્યાનો અભાવ નથી, પરંતુ જગ્યા સ્પેસિયસ લાગે એટલા માટે ડાઇનિંગ ટેબલ અહીંયા ફોલ્ડિંગ છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કરાવી શકો છો. આ ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ પણ જોરદાર લાગે. આ બાજુ અહીંયા પાર્ટેશન છે ને અહીંયા ઉપર જવા માટે એટલે ફર્સ્ટ ફ્લોર ઉપર જવા માટેની સીડી. ત્યારબાદ 80 વાર જગ્યાની લક્ઝરી કહું, મજા કહું ને તો આ ફૂલ સાઇઝનું કિચન. રેલનગરમાં બને છે 60, 67, 65 વારના 3 અને 4 BHK બંગલો, પાર્કિંગ વાળા અને પાર્કિંગ વગર. એમાં પણ આ સાઇઝનું કિચન જોવા નથી મળતું. એ સાઇઝનું જો ફૂલ એલ શેપમાં પ્લેટફોર્મ, જેના કારણે તમને ફૂલ આખું ફર્નિચર જોવા મળશે. નીચે ઉપર ચીમનીનો પોઈન્ટ કલર કોમ જોરદાર છે. વ્હાઇટ અને ગ્રે કરાવવાનું તમે તો કરાવી લેજો. આવું જો ન લીધું હોય ને ઘરને આવું ક્યાંક કરે તોય કરાવી લેજો. પ્લસમાં આ ડિસ્ટન્સ પણ તમને સારો એવો જોવા મળે છે કે ઓલી દિવાલ સુધીનો પ્યોર ડિસ્ટન્સ જોવા મળે છે. સીડી રૂમની નીચે પણ નાનું મોટું ફર્નિચર, ફ્રીજ રાખવા માટેની જગ્યા અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનું આપણું લાસ્ટ છે આ બેડરૂમ. બધા બેડરૂમ આલા ગ્રાન્ડ, એકમાંય કાંઈ ઘટે ને તો તમે મને કહેજો. એ રીતના બેડરૂમ ડિઝાઇને કરેલા છે, બેડરૂમ પ્લાન પણ કરેલા છે. જો બેડ, ફૂલ સાઇઝનો બેડ, બંને બાજુ તમે ખાલી જગ્યા જોઈ લો. ઓલી બાજુ પણ એટલી જગ્યા છે જ્યાં ડોર આવેલો છે, આ બાજુ પણ એટલી જગ્યા છે. હવે તમને દેખાડું વોશરૂમ. આ સાઇઝનું ફૂલ તમને વોશરૂમ જોવા મળી જશે. બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ્સ પણ અહીંયા અવેલેબલ છે. પ્લસમાં આ બાજુ તમે જોવો ને તો પાછળ તમને જોવા મળી જશે OTS, જેને આપણી ભાષામાં કહીએ તો નવેરું. જો સાઇઝ ડેપ્થ વધારે છે, જેના લીધે તમને આ આખો એરિયા યુઝ કરવા જોવા મળી જશે. પ્લસમાં હવે આપણે આગળ વધીએ તો બીજી આ રૂમ વિશેષતા છે તો આ બાજુ ડ્રેસિંગ ટેબલ માટેની પ્રોપર જગ્યા, આ બાજુ વોર્ડરોબ માટેની પ્રોપર જગ્યા, ઉપર પણ સ્ટોરેજ અને અહીંયા સ્ટડી ટેબલ, આપણે વર્ક ફ્રોમ હોમ કરવું એના માટેનું ટેબલ, એક કમ્પ્યુટર ટેબલ ટાઈપનું સેટઅપ થઈ જાય ને એ રીતની આખી આ વોલ ડિઝાઇન કરેલી છે. તો જો આખી વોલમાં વોર્ડરોબ હોય ને તો આ બધા એના ફાયદા હોય કે તમે જેને ગણી શકો છો. હવે ફર્સ્ટ ફ્લોર ઉપર ફટાફટ તો વાત કરીએ ત્યારબાદની. ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ, જેમાંનો એક આ પાછળની બાજુનો, બંને બાજુ ઇનફ જગ્યા, વચ્ચે બેડ પ્લેસ, વોર્ડરોબ માટેની સરસ મજાની જગ્યા, પાછું કમ્પ્યુટર ટેબલ, ડ્રેસિંગ એરિયા અને આ બાજુ તમારું જોવા મળી જશે અટેચડ વોશરૂમ. તો તમે કહેશો કે આ દરવાજો શેના માટે છે? અહીંયા હું ઊભો એની પાછળની બાજુ પર તમને નાનું એવું OTS જોવા મળશે કે જ્યાં તમે આરામથી નાનું એવું સિટિંગ કરી શકશો. અને પાછું વેન્ટિલેશન માટે વિન્ડો આ રહ્યું તમારું અટેચડ વોશરૂમ. એની પછી આગળ આવો ને પેસેજને ક્લિયર કરીને તો આ છે માસ્ટર બેડરૂમ 1. અત્યારે લગીને જે જોયા ને ખાલી બેડરૂમ હતા એટલે એ 2 થયા, એક નીચેનો ને એક ઉપરનો. આ છે માસ્ટર બેડરૂમ 1 ને આવો નવો હજી એક તમારા માટે. રૂમની સાઇઝ જોઈને તો તમને એમ થશે કે ના જોરદાર રૂમ છે. પહેલાં તો આ બેડનું પ્લેસમેન્ટ જોરદાર, બે બાજુ જગ્યા મૂકીને તોય જગ્યા વહીતી. પ્લસમાં વાત કરું તો જો અહીંયા ટીવી યુનિટ માટેની જગ્યા, ડ્રેસિંગ માટેની મોટી બધી જગ્યા અને અટેચડ વોશરૂમ જોરદાર સાઇઝમાં. પ્લસમાં વોર્ડરોબ તો આનો અહીંયા આગળ જ બની ગયો છે. જો વોર્ડરોબ માટેની જગ્યા પ્રોપર હાઇટ સાથે, પ્રોપર હાઇટ આપેલી છે અહીંયા. અને રૂમમાં યુઝેબલ સ્પેસ તો તમે જો એક્ઝેક્ટ આ મજા આવે ને એ રીતની રૂમમાં યુઝેબલ સ્પેસ. અને આ રહેવાની છે તમારી બાલ્કની છે ને જોરદાર સાઇઝમાં. જો ફૂલ મોટી સાઇઝમાં બાલ્કની છે. આરામથી સિટિંગ અને સિટ આઉટ કરી શકો છો. કેમેરાનું એક્સપોઝર વિખાઈ ગયું છે પણ તમને બતાવું મારી ફરજમાં આવે છે એટલે મારે આપણે બતાવી દીધું. હવે ઉપર આવતા રહ્યો. ઉપર હજી એક રૂમ તમારા માટે અવેલેબલ છે. હવે છે ને સ્પેશિયલ માસ્ટર બેડરૂમના શોખીનો માટે સ્પેશિયલ આપણે કહીએ તો પેશકશ છે તમારા માટે. જો અનધર ચોથો રૂમ 4 BHK નો પણ એ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. કેવો
ફૂલ સાઇઝનો જે તમે નીચે જોયો ને સેમ એઝ ઇટ ઇઝ મોટી બાલ્કની સાથે મોટો વોર્ડરોબ ફૂલ સાઇઝ અને એ જ રીતનું આજનું અલગ અલગ ડેકોરેશન પ્લસમાં અટેચ ટોયલેટ બાથરૂમ સાથે આ 4 BHKનું આયોજન છે. પાછળની બાજુ તમે જોવો તો ટેરેસ એરિયા, આ તમારો અટેચ ટોયલેટ બાથરૂમ અને જો આ ટેરેસ એરિયા. આ રહેવાનો છે તમારો ટેરેસ એરિયા અને અહીંયાથી તમે ઉપરની બાજુ તમારી મેન ટેરેસ પણ એક્સેસ કરી શકો છો. તો આ હતી આપણે સંપૂર્ણ ટૂર આપણા 4 BHK બંગલો જે 80 વારમાં આવેલો છે. મેં તમને કીધું 27 બંગલોઝ આપણે અવેલેબલ છે આ સોસાયટીમાં. કોમન પ્લોટમાં અત્યારે મોટું બધું ગાર્ડન આપેલું છે અને નિયર બાય માધાપર સર્કલની નિયર બાય જો કોઈ આવા બંગલો હોય ને તો પહેલા બંગલો આપણા આવશે કે જે આ પ્રાઇસ પર એટલે 58 લાખ રૂપિયામાં અવેલેબલ છે. તો રાહ શેની જોઈ, જો તમે પણ આ જ બજેટમાં આજુબાજુમાં ટેનામેન્ટ ગોતતા હોય તો વન ઓફ ધ બેસ્ટ ચોઇસ રહેવાની છે તમારા માટે. એકવાર આવો, સ્થળ ઉપર વિઝિટ કરો અને વધુ જાણો આ પ્રોજેક્ટ વિશે. અને એ જ જાણવા માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું ગૃહ નિર્માણ રિયાલિટીનો, આજે જ કોન્ટેક્ટ કરો અમારો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.